કચ્છમાં અસામાજિક તત્વોના વધતા ત્રાસથી સામાન્ય લોકોમાં ગભરાટની લાગણી ફેલાઈ રહી છે. સપ્તાહ પૂર્વે અંજારની ડેવલપર્સ પેઢીના એક ભાગીદારને છરી બતાવી રૂ. 40 લાખની લૂંટની ઘટના તાજી છે. ત્યાં ગત રાત્રે ભુજ શહેરના ભીડ ગેટ બહાર આવેલા આર.એચ.કે પેટ્રોલ પંપના કેશિયરને નજીકના વતનોરા ગામના બે ઈસમે છરી બતાવી 40,000ની લૂંટ ચલાવી હતી, જે બાદ ફરાર થઈ ગયા હોવાની ઘટના બની છે. ઘટનાના પગલે શહેર એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ અને ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. પહેલા કર્મચારીને છરી બતાવી 5,000 માંગ્યા. ભુજ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ 65 વર્ષીય ફરિયાદી સાલેમામદ દાઉદ સમેજા છેલ્લા 45 વર્ષથી શહેરના ભીડ ગેટ બહાર મેમણ મુસાફરખાના પાસે આવેલા આર.એચ.કે પેટ્રોલ પંપમાં કેશિયર તરીકે નોકરી કરે છે. દરમિયાન ગત રાત્રિના 10:30 કલાકના અરસામાં તેઓ પેટ્રોલ પંપની ઓફિસમાં હિસાબનું કામ કરતા હતા. તે સમયે ભુજ તાલુકાના વરનોરા ગામના સીતારામ ચોકમાં રહેતા અલ્તાફ ઉર્ફે પંચર ઓસમાણ પટેલ અને રિયાઝ ભચુ મેમણ પંપ ઉપર આવ્યા હતા અને વાહનમાં પેટ્રોલ ભરવાનું કામ કરતા કર્મચારી પરવેઝ જુનેજા પાસે પહોંચી છરી કાઢી જાથી મારી નાખવાની ધમકી આપી. આ દરમિયાન ફરિયાદીએ રૂપિયા આપવાની ના કહેતા રિયાઝ છરી કાઢી જાથી મારી નાખવાની ધમકી આપી ગલ્લામાં પડેલી રૂ. 40,000ની રકમનું બંડલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. આ સમગ્ર લૂંટની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. જે સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે આરોપીઓએ પેટ્રોલ પંપ ઉપર 5 થી 10 મિનિટ સુધી બેખોફપણે છરી બતાવી ભયનો માહોલ સર્જી દીધો હતો. આખરે હરીની અણીએ લૂંટ ચલાવી બાઇક ઉપર ફરાર થઈ ગયા હતા. અસામાજિક તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી હાથ ધરે એવી માગ ઉઠી છે. આ અંગે પીઆઈ પરમારનો સંપર્ક સાધતા તેમણે આરોપીઓની શોધખોળ ચાલુ હોવાનું જણાવ્યું હતું.